હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય માતાજી અને જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને મારા નવા મિની વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે ડે 29 આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ ને હવે આપણે જવાનું છે આઈટીઆઈ બાજુ. તો ફાઇનલી ગાઈઝ 10:15 થઈ હતી ને આપણે હજી આઈટીઆઈ કોઈ આવ્યા નહોતા. તો બધા મિત્રો આપણે પાર્કે બેઠા હતા તો મેં કીધું આટો માર લઈએ. તો બધા ઊનો રમતા હતા તો મેં કીધું લાઈવ વ્લોગ ઉતાર લો. તો ફાઇનલી ગાઈઝ થયા છે 10:30 ને આપણે આવી ગયા છીએ એઈએસના લેક્ચરમાં. નીરવ ને કૃષ્ણા બે અંદર આવી ગયા છે. તો ફાઇનલી ગાઈઝ આપણે એઈએસના લેક્ચરમાં બેઠા તો મેં વ્લોગ ઉતારી લીધો કટકો. તો ફાઇનલી ગાઈઝ થયા છે 11:30 ને આપણે એઈએસના લેક્ચરમાંથી છૂટી ગયા છે. દુલાભાઈ વ્લોગમાં લેવા હતા તો દુલાભાઈ અરખા કરી નાખ્યા વાળ અને જો લાગે ને બાકી દુલાભાઈ અલગ જ મીતભાઈ ને દુલાભાઈ બે બેઠા છે ને ઓલી બાજુ આપણી ફ્રી ફાયરની ગેંગ બેઠી છે. તો ફાઇનલી ગાઈઝ થયા છે 4:10 ને આપણે આરામ કરીને મેડિકલે આવી ગયા છીએ અને મેડિકલે આવીને જોયું તો આ બધો માલ આવ્યો હતો તો માલને આ બધા ગોઠવવાનો છે દવાની. તો ગાઈઝ વાગ્યા છે 9 ને આપણે કુશાલભાઈની દુકાને આવ્યા. કુશાલભાઈ ભાજી ખાતા હતા, રોહનભાઈ બેઠા હતા અમારે અને આ સુમિતભાઈ આવ્યા હતા કેન્ડી ખાતા ખાતા. તો સુમિતભાઈને આપણે લઈ લીધા વ્લોગમાં. તો ફાઇનલી ગાઈઝ થયા હતા 9:30 ને આપણે હું, રોહન, કુશાલ ને એક બીજો મિત્ર અમે બધા નીકળી ગયા હતા અટલ પાર્કે આટો મારવા. તો ફાઇનલી ગાઈઝ થયા છે 11:30 ને આપણે આવી ગયા છીએ ગામમાંથી ઘરે. તો હવે આ વ્લોગને કરીશું આપણે એન્ડ અને કાલના વ્લોગમાં મળીએ. ત્યાં લગી જય માતાજી ને જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. મજા આયા.